ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે પનીર ભુરજીની રેસીપી લઈને આવી છું. પનીર ભુરજી તમે અવારનવાર બનાવતા જ હશો, પણ એકવાર મારી આ રીત ટ્રાય કરજો. આની સામે પનીર સબ્જીની મોટી મોટી રેસીપીઓ પણ ફેલ છે, અને તહેવારોમાં બનાવશો ને તો મહેમાનો તમારા વખાણ કરીને જ જશે, એ મારી ગેરંટી છે. ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો પનીર ભુરજી બનાવવા માટે અહીં મેં એક પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. નોર્મલ શાક બનાવતી વખતે આપણે જેટલું તેલ લઈએ એના કરતાં થોડું તેલ વધારે લેવાનું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું, અને જીરું સરસ તેલમાં તતરી જાય ત્યાર પછી અહીં મેં 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે. અહીં તમારે ડુંગળીની પેસ્ટ નથી લેવાની, ઝીણી સુધારેલી ડુંગળી જ લેવાની છે. અને ડુંગળી ઉમેર્યા પછી એને સરસ રીતે તેલમાં સાંતળવાની છે. ડુંગળી પ્રોપર રીતે કૂક કરવી ખૂબ જ જરૂરી છે. જો એમાં જરાય કચાશ હોય કે વધારે પડતી ચડી ગઈ હોય તો પણ એ શાકનો સ્વાદ બગાડે છે. ગેસની આંચ લો ટુ મીડિયમ રાખવાની અને ડુંગળીને થોડી વારે ચલાવતા રહેવાનું. આટલી ડુંગળીને થતાં લગભગ 5 થી 7 મિનિટનો સમય લાગશે. એ થોડી કેરામલાઇઝ થાય, સાધારણ ટ્રાન્સલુસન્ટ થાય ત્યાં સુધી એને ચેડવીશું. હવે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન આદુ અને લસણની પેસ્ટ. સાથે જ ઉમેરીશું 1 ટીસ્પૂન ઝીણા સુધારેલા તીખા લીલા મરચાં, અને એ બંનેને પણ ડુંગળી સાથે સાંતળી લઈશું, જેથી એમની કચાશ પણ દૂર થાય. હવે અહીં મેં લીધા છે 1 કપ ભરીને ઝીણા સુધારેલા ટામેટાં. ટામેટાની પણ પેસ્ટ કરવાની જરૂર નથી. શક્ય હોય એટલા ઝીણા સુધારીને જ ઉમેરવાના, તો જ શાકનું ટેક્સચર અને એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. ટામેટાં ઉમેર્યા પછી તરત જ મીઠું ઉમેરવાનું રહેશે. તો અહીં મેં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું, પણ આખા શાકનું મીઠું અત્યારે જ ઉમેરી દેવાનું. હવે એને ઢાંકીને થવા દઈશું. 4 થી 5 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો ટામેટાં સારા એવા ગળી ગયા છે. અને આ 4-5 મિનિટ દરમિયાન વચ્ચે વચ્ચે મેં એને હલાવી લીધા હતા. તો હવે એમાં કેટલાક સૂકા મસાલા કરીએ. જેમાં 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલી હળદર ઉમેરીશું. હળદર થોડી ઓછી ઉમેરી છે, પણ આટલી જ ઉમેરવાની, આના કરતાં વધારે નહીં ઉમેરવાની. સાથે જ 1/2 ટીસ્પૂન ઉમેર્યું છે તીખું લાલ મરચું, અને 1 ટેબલસ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. 1/4 ચમચી ઉમેર્યો છે ગરમ મસાલો. અહીં મેં શાકનો ગરમ મસાલો ઉમેર્યો છે, પણ એના બદલે તમે કિચન કિંગ મસાલો પણ ઉમેરી શકો છો. અને કિચન કિંગ મસાલો ઉમેરવો હોય તો એ 1/2 ટીસ્પૂન ઉમેરવાનો. વળી આપણે હળદર ઓછી ઉમેરી છે અને કાશ્મીરી મરચું વધારે ઉમેર્યું છે, જેના કારણે શાકનો લાલ ચટક રંગ ખૂબ જ સરસ આવશે. હવે સૂકા મસાલાને પણ ગ્રેવી સાથે સાંતળી લીધા પછી હવે સમય છે પાણી ઉમેરવાનો. પણ અત્યારે જો ડાયરેક્ટ ગ્રેવીમાં આપણે પાણી ઉમેરી દઈએ તો ગ્રેવીમાંથી પાણી છૂટું પડી જશે અને ખાતી વખતે પાણીના રેલા બહાર આવશે. આવું ન થાય એના માટે અહીં આપણે એક કામ કરવાનું છે. તો શાકની વચ્ચે આ રીતે થોડી જગ્યા કરી દેવાની, અને એમાં ઉમેરીશું 1 મોટી ચમચી ભરીને ચણાનો લોટ. વચ્ચે જગ્યા કરી છે એટલે તેલ બધું વચ્ચે આવી જશે, અને એ તેલમાં ચણાનો લોટ થોડો શેકાઈ જશે. માટે ચણાના લોટને અલગથી શેકીને ઉમેરવાની પણ જરૂર નથી. અડધી મિનિટ પછી બધું જ બરાબર મિક્સ કરી દઈશું. ઢાબા અને હોટલોમાં પણ આ રીતે દરેક ગ્રેવીમાં ચણાના લોટનો જ ઉપયોગ થતો હોય છે. વળી ઘણા લોકો પનીર ભુરજીમાં દૂધ, મલાઈ કે પછી ક્રીમનો ઉપયોગ કરતા હોય છે. તો અહીં આપણને એ બધું ઉમેરવાની પણ જરૂર નહીં પડે. હવે ગ્રેવીને પાતળી કરવા માટે જરૂર મુજબનું પાણી ઉમેરીશું. તો પહેલાં મેં અડધો કપ પાણી ઉમેર્યું છે. પાણી ઉમેરીશું એટલે ચણાના લોટના કારણે ગ્રેવી ઘટ્ટ બનશે. ગ્રેવીને એક સરસ બાઇન્ડિંગ મળશે, જેના કારણે એમાંથી પાણી જરાય છૂટું નહીં પડે. ફરી પાછું બીજું અડધો કપ પાણી ઉમેર્યું છે, તો એમ મેં 1 આખો કપ પાણી ઉમેર્યું છે. હવે એને ઢાંકીને 5 મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું. ત્યાં સુધીમાં પનીરને કઈ રીતે ઉમેરવાનું એ આપણે જોઈ લઈએ. અહીં મેં 200 ગ્રામ પનીર લીધું છે, અને આ ઘરે બનાવેલું પનીર છે. તો સૌથી પહેલાં પનીરને 2 ભાગમાં ડિવાઈડ કરીશું. પનીરના એક ભાગને ચીઝ છીણવાના ગ્રેટરથી ગ્રેટ કરી લઈશું, અને જે બીજો ભાગ છે એને હાથ વડે આ રીતે ક્રમ્બલ કરી લઈશું.
જેનાથી શાક દેખાવે ખૂબ જ સરસ બનશે. આ તરફ ગ્રેવીને ચડતા 5 મિનિટ થઈ ગઈ છે. એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને ગ્રેવીનું ક્રીમી ટેક્સચર તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ દેખાય છે. ડુંગળી કે ટામેટું કોઈ પણ વસ્તુ તમને અલગ નહીં દેખાશે. ક્રીમ વગરની એકદમ ક્રીમી ગ્રેવી તૈયાર થઈ છે. હવે તૈયાર કરેલું પનીર અંદર ઉમેરી દેવાનું અને એક વાત ખાસ યાદ રાખવાની કે પનીર ઉમેર્યા પછી હવે એને વધારે પડતું નથી ચેડવવાનું. વધારે પડતું ચેડવીશું તો પનીર એકદમ સોફ્ટ નહીં રહે અને ખાવાની એટલી મજા નહીં આવે. તો વધારામાં વધારે 5 મિનિટ સુધી જ એને ગેસ ઉપર રાખવાનું. છેલ્લે ઉમેરીશું 1 ટીસ્પૂન કસૂરી મેથી અને 2 નંગ તીખા લીલા મરચાંને ઊભા સુધારીને એ ઉમેરીશું. ફ્રેન્ડ્સ, આ પનીર ભુરજી એટલી ટેસ્ટી બને છે કે તમે પનીરના બીજા બધા શાક ભૂલી જશો. આ પનીર ભુરજીને તમે પૂરી, પરાઠા, રોટલી કે પાઉં સાથે પણ ખાઈ શકો છો. 2 મિનિટ ઢાંકીને ચેડવ્યા પછી એમાં કોથમીર ઉમેરી દેવાની અને હવે આ શાક ખાવા માટે તૈયાર છે. તો આ તહેવારોમાં મારી આ રીતે તમે એકવાર પનીર ભુરજી બનાવજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે કેવી બની. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.